આના નખરા જોવો તમે. જોયા ને આના નખરા? વધારે નખરા જોવા હોય તો આખો વિડીયો જોજો મારા વાલા. 4-5 દિવસો પછી પાછી કરી નાખી આપણા વ્લોગની શરૂઆત. અને સવારમાં વિશ્વને ઉઠાડીને નીકળી ગયા હીરામણ કરવા માટે. અને જો વેણુ લઈને આવતો તો અમારા માટે સા. અને શિરામણમાં હતી સેવ ખમણી અને અમે ખાઈ લીધી સેવ ખમણી. અને પછી તો નાઈ ધોઈને નીકળી ગયા હકાભાઈની દુકાને સા પીવા. અને જો સવારનું વાતાવરણ જો કેવું સારું છે. અને પછી તો બધા પીવા મળ્યા સા તો 8 પોર હાલે ઓ ભાઈ. અને જો આપણે પી લીધી સા. અને પછી તો ત્યાં દેખાઈ ગયા પોકળસર, કેળવણી ધામ હોસ્ટેલના પોકળસર. અચ્છા. અને પછી તો આપણે એમટીએસ માં બેહીને આવી ગયા કોલેજ, એટલે આગળ જાત હેઠો. અને જો આપણે આવી ગયા ક્લાસમાં, અને ક્લાસમાં આપણે ભણવા માંડ્યા. અને થોડું ઘણું ભણીને નીકળી ગયા લાલ દરવાજા, અને ત્યાંથી એમટીએસ માં બેહીને વહી આવ્યા હોસ્ટેલે. અને બપોરે આવી ગયા જમવા માટે. અને હવે તમે ઇમેજિન કરો કે આ કોની ડીશ હશે? કમેન્ટ કરજો આ જેની ડીશ તમને લાગતી હોય ને એની. અને જો અમે બધાએ કરી લીધા બપોરા. પછી ચિંતનને કંઈક થઈ ગયું હતું અને અમે આવી ગયા હતા એનો રિપોર્ટ કરવા માટે. 4 જણા તો અમે એને લઈને આવ્યા હતા રિપોર્ટ કરવા જવા. અને પછી તો 3 વાગી જતા ને અમે પાછા આવી ગયા સા પીવા. આપણો સા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે સા તો પીવી જ પડે ઓ ભાઈ. અને પછી આ આપણો ભાઈબંધ કથિરિયો ત્રોફો પીતો દેખાઈ ગયો. ત્રોફું પીવું લે મારે, ત્રોફું પીવું. અને પછી એ કે હાલો મારે યારે ધરાક લેવા. અને એને લઈ લીધું જો ધરાક. અને પછી આવી જાય આપણે રૂમમાં, અને આ જો કોક ઠેલી લઈને વહી ગયું. અને પછી તો અમે પાર્કિંગમાં ગયા. અને આ જો વાતાવરણ કેવું સારું છે, આમ જો એક નંબર, મજા જ આવ્યા કરે. અને પછી તો યાદ આવ્યું કે ઘણું બધું લેશન બાકી છે. અને જો પેટે પાટા બાંધીને લેશન કરવા બેસી ગયા. હાંજ સુધી લેશન કર્યું અને આવી ગયા સાંજે આપણે વાળું કરવા. અને આ કોક ટેણી અમારી હોસ્ટેલમાં 150 રૂપિયાનો પાસ લઈને જમવા આવ્યો હતો. સારું આવો. અને પછી તો અમે ગાડી લઈને નીકળી ગયા કેન્ડી ખાવા. જો આ કેવલ અને દીવલાને જો કાંઈ આને કહેવાય એમ નથી, કારણ કે દીવલો પૈસા આપવાનો છે. અને જો પટેલ વાળાની પ્રખ્યાત જામુન કેન્ડી ખાવા માટે આવી ગયા. અને પછી તો ત્યાંથી ખસકાવી અને આવી ગયા હોસ્ટેલે. અને પછી આ બંદાનું નામ લેવાય એમ નથી, મોઢે કઈક પીળું સોપડીને આવી ગયો છે. અને એના નખરા જોવો તમે. જો તમે આને ઓળખતા હોય તો આનું નામ કમેન્ટ કરી દેજો. તો મારા વાલા આવજો, અને જરાક ઓલું લાઈક ખોલો અને શેર કરતા જજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં હો.